વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હુંડીની અંદર આગળ જો વધીએ તો હુંડી અને વચનચીઠી વચ્ચેનો તફાવત, પછી આ 4-5 જાતના પદ છે એની સમજણ આપણે સમજીશું. બરાબર છે. આમ હુંડી અને વચનચીઠીનો તફાવત તમે સમજી લો ને એટલે બંનેની વચ્ચે તમને ક્લિયર સમજતી તમને થઈ જાય. તો ચાલો આપણે બંને વચ્ચેનો તફાવત જોઈએ. હુકમ કે વચન મુદ્દો છે. તો હુંડી એ બિનશરતી નાણાં ચૂકવવાનું હુકમ કે ફરમાન છે. હુંડીમાં હુકમ કરવામાં આવે છે, ફરમાન કરો કે તમે આટલા ચૂકવી દેજો. જ્યારે વચનચીઠીમાં બિનશરતી નાણાં ચૂકવવા માટેનું વચન આપવામાં આવે, ચૂકવી દેજો નહીં, હું વચન આપું છું એમ. આટલો ફરક છે. આમાં હુકમ કરવામાં આવે છે અને આમાં વચન આપવામાં આવે છે, એટલે જ એમના વચનચીઠી છે. બરાબર છે. બીજો મુદ્દો, કોણ કોના ઉપર લખે? હુંડી છે ને સામાન્ય રીતે લેણદાર એ દેવાદાર ઉપર લખે છે. આપણે માંગતા હોઈએ ને આપણી પાસેથી માલ લઈ ગયો હોય કોઈ, તો આપણે લખીએ છીએ એના માથે કે ભાઈ અમને આટલા પૈસા ચૂકવી આપો એમ. એટલે લેણદાર છે દેવાદાર ઉપર લખે છે. વચનચીઠી એનાથી ઉલટું છે. દેવાદાર એ લેણદાર ઉપર લખે છે. એટલે માલ લેવા જાય ને એટલે વેપારી છે એને વિશ્વાસ ન આવે તો એ શું છે, લેખિતમાં આપે છે કે હું આટલા દિવસ પછી આના નાના રોકડા આપી દઈશ. કોણ? માલ લેનાર પોતે જ. બરાબર છે. ચિઠ્ઠી પણ પોતે જ લખે, પોતે લખીને એના નાણાં એને આપવાના હોય છે. એટલે સ્વીકારનાર પોતે છે ને લખનાર પણ પોતે છે. એ લેણદારને લખીને આપે, દેવાદાર, કે ભાઈ તમને વિશ્વાસ ના હોય તો હું સ્ટેમ્પ ઉપર લખીને આપું. એટલે રેવન્યુ સ્ટેમ્પ લગાડી અને એ વચન આપે છે. એ હુકમ ન કરી શકે. લેણીમાં હુકમ છે એટલે વચન આપે છે કે હું આટલા મહિના પછી, 1 મહિના પછી, 2 મહિના પછી હું તમારા નાણાં પૂરેપૂરા ચૂકવીશ આપે, એવી રીતે. બરાબર છે. તો વચનચીઠી સામાન્ય રીતે દેવાદાર એ લેણદાર ઉપર લખે છે. હુંડીમાં 3 પક્ષકાર હોય છે. હુંડી લખનાર હોય છે, હુંડી સ્વીકારનાર હોય છે અને નાણાં મેળવનાર હોય છે. 3 અલગ હોય છે. બરાબર છે. હુંડી લખે તો સ્વીકારે છે એ બીજા સ્વીકારે, જે પેઢી હોય, સરાફી પેઢી હોય, બરાબર, બેંક હોય, અને નાણાં બીજાને મેળવવાના. નાણાં કોને? બીજાને મેળવવાના હોય. બરાબર છે. આ રીતે. દાખલા તરીકે અત્યારે ચેક એ પ્રમાણે છે, તમે કોઈકને ચેક લખી નાખો, તમે ચેક લાખના થયા, સામે વ્યક્તિને લખ્યો છે. દાખલા તરીકે મહેશ કરીને એક વ્યક્તિ છે, એ રમેશને ચેક લખીને આપે છે. બરાબર છે. 10,000 રૂપિયાનો. તો મહેશ છે એ ચેક લખનાર થયો. બરાબર છે. રમેશ છે એ ચેક સ્વીકારનાર થયો. હવે એ નાણાં કોણ આપશે? બેંક આપશે. તો બેંક છે એ નાણાં ચૂકવનાર થયું. બરાબર છે. આ રીતે 3 પક્ષકાર હોય છે. હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર, નાણાં મેળવનાર. વચનચીઠીમાં ફક્ત 2 જ પક્ષકાર હોય. કેટલા હોય? 2 જ. લખે અને મેળવનાર. બરાબર. વચનચીઠીમાં લખનાર અને નાણાં મેળવનાર 2 જ પક્ષકાર હોય છે. દેવાદાર લખે, લેણદાર નાણાં લે. બરાબર છે. 2 જ પક્ષકાર હોય છે. સ્વીકારની જરૂરિયાત. હુંડી જે વ્યક્તિ પર લખવામાં આવી હોય તે વ્યક્તિ જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી અસ્તિત્વમાં આવતી નથી. દેવાદાર પોતે જ વચનચીઠી લખે છે જેથી તેનો સ્વીકાર થવાનો પ્રશ્ન રહેતો નથી. હુંડીમાં આપણે લખીએ, લેણદાર લખે, પણ જ્યાં સુધી દેવાદાર સ્વીકારે નહીં ત્યાં સુધી હુંડી અસ્તિત્વમાં નથી આવતી. ત્યાં સુધી એને હુંડી ના કહેવાય. એ સ્વીકારે તો જ. જ્યારે વચનચીઠીમાં તો લખનાર એ હોય છે અને સ્વીકારનાર એ જ હોય, કારણ કે પૈસા એને દેવાના હોય છે. એટલે આવો મુદ્દો કોઈ ઉપસ્થિત થતો નથી. નાણાં ચૂકવવાની જવાબદારી. નાણાં ચૂકવવાની જવાબદારી હુંડી સ્વીકાર કરે તેની હોય છે, પણ સ્વીકાર કરનાર નાદાર થાય તો હુંડી લખનાર જવાબદાર રહે છે. વચનચીઠી લખનારની જ જવાબદારી નાણાં ચૂકવવાની હોય છે. હુંડીમાં શું છે કે જે હુંડી સ્વીકારે એને જ નાણાં ચૂકવવાની જવાબદારી હોય છે, અને જો એ નાદાર થાય તો લખનાર પોતાને ચૂકવવા પડે છે. જ્યારે વચનચીઠીની અંદર શું છે મિત્રો, લખનાર ને નાણાં ચૂકવનાર બંને એક જ હોય છે. એટલે કોઈ એવો પ્રશ્ન ઊભો થતો નથી. હુંડીમાં મુદત પૂરી થયા પછી 3 દિવસની છૂટ મળે છે. વચનચીઠીમાં છૂટના દિવસો મળતા નથી. હુંડીમાં છૂટના દિવસો હોય છે. બરાબર છે. આપણે હુંડીના દાખલા જોશું ત્યારે ખબર પડશે કે મુદત દાખલા તરીકે 15/3 પૂરી થઈ ગઈ તો 18/3 સુધી એને છૂટના દિવસ ઉમેરીને 18/3 સુધી ચૂકવી શકે છે. એટલે હુંડીમાં 3 દિવસ છૂટના મળે છે. 15/3 પૂરી થતી હોય તો 18/3 સુધી ચૂકવી શકે નાણાં. બરાબર. ત્યાં સુધી એના માથે કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. જ્યારે વચનચીઠીમાં એવો કોઈ સમય હોતો નથી. બરાબર. એમાં છૂટના દિવસો મળતા નથી.
નકરામણી પાકતી વખતે હુંડી સ્વીકારનાર નાણાં ન ચૂકવે તો હુંડી નકારે કહેવાય. તે માટે નકરામણીની નોટિસ આપવી પડે છે. હવે પાકતી તારીખે હુંડી ના ચૂકવે સ્વીકારનાર તો એ હુંડી નકારવી પડે કે ભાઈ હું પૈસા આપી શકું નહીં, એટલે એને હુંડી નકરાઈ કહેવાય. અને એના પ્રમાણપત્ર મેળવવું પડે. એ આપણે અહીંયા નકરામણીમાં જોશું. એના માટે એને પ્રમાણપત્ર મેળવવું પડે અને એના માટે જે ખર્ચ થાય એને નકરામણી ખર્ચ કહેવામાં આવે છે. જ્યારે વચન ચીઠી લખનારે નકરામણીની નોટિસ આપવી પડતી નથી. આમાં હુંડી નકરાય તે માટે નકરામણી નોટિસ આપવી પડે છે. આમાં નોટિસ આપવી પડતી નથી. પછી હુંડી સગવડી કે સવલતી હોઈ શકે. વચન ચીઠી સગવડી કે સવલતી હોતી નથી. એ સગવડી કે સવલતી શું છે એ આપણે આમાં સમજશું. બરાબર છે. પોતાના સગવડ માટે જે હુંડી લખવામાં આવે એને સગવડી કે સવલતી લખી શકાય. જ્યારે વચન ચીઠી એવી રીતે લખી શકાતી નથી. એટલે કે હુંડી સગવડી કે સવલતી હોઈ શકે, વચન ચીઠી સગવડી કે સવલતી નથી હોતી. એ સગવડી કે સવલતી શું હોય છે એ આપણે આ મુદ્દામાં સમજીશું. બરાબર છે. શરત: હુંડીમાં દેખાડકર્તાની સાથે ચૂકવણી વેપારી કે સામાન્ય વ્યક્તિ લખી શકે છે. શું લખે? માની કે હુંડીમાં દેખાડકર્તાની સાથે ચૂકવણી, એટલે જેવો આપે એટલે તરત જ નાણાં ચૂકવી દેવા, એવું અંદર લખી શકે. બરાબર છે. એટલે આ ધારણ કરનાર કહેવાનો મતલબ એ નોટમાં કેમ લખેલું હોય છે, દરેક નોટમાં જોવો ને, મેં 100 રૂપિયા અદા કરને કા વચન દેતા હું, એમ લખેલું હોય છે. ગવર્નરની સહી હોય છે, પછી નાણાં સચિવની સહી હોય છે, અમુક નોટોમાં એવી રીતે હોય છે. બરાબર છે. તો આ રીતે જે લખેલું હોય એ કોણ? હુંડીવાળા લખી શકે. અને જો વચન ચીઠીવાળો લખે ને તો એ કરન્સી નોટ બની જાય. મિત્રો, વચન ચીઠી લખનારને આવું લખી શકતો નથી. અત્યારે જે કરન્સી નોટ છે ને એ બધી વચન ચીઠીનો જ પ્રકાર છે, પણ એમાં એ ઓર્ડર આપે છે. આઈ પ્રોમિસ ટુ પે 100 જે ધારણ કરે એને ₹100 કે જેટલા હોય એટલા રૂપિયા ચૂકવાનું હું વચન આપું છું. આઈ પ્રોમિસ ટુ. બરાબર છે. એ ભારતના જે નાણામંત્રી હોય છે, અમુક નોટોમાં સચિવની હોય છે, નાની નોટોમાં, તો એ વચન આપે છે. રાજ્ય સરકાર ₹1 નોટ બહાર પાડે, બધામાં અલગ અલગ હોય. તમે જોજો, એમાં નિરીક્ષણ કરજો. એમાં ગવર્નરની સહી હોય છે, રાજ્યપાલની સહી હોય છે. એટલે આવું બધું અલગ અલગ પ્રકારનું હોય છે. પણ જે આપે છે એ આપણે 100ની નોટ લઈએ તો કોઈ ના પાડી શકે. ₹100ની વસ્તુ આપે એટલે દેખાડી તો તરત એનું ચૂકવણી થઈ શકે. તો એ દેખાડો કરવાની સાથે જે હુંડી ચૂકવાય, જેમાં લખ્યું છે કે દેખાડ કરતાની સાથે હુંડી ચૂકવી એ વેપારી કે સામાન્ય વ્યક્તિ હુંડીમાં લખી શકે છે. વચન ચીઠીમાં એવું લખી શકતા નથી. કારણ કે વચન ચીઠીમાં હું ફક્ત RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ લખી શકે છે. દાખલા તરીકે ચલણી નોટ, તો એ ચલણી નોટ બની જાય જો લખે તો. બરાબર છે ને. એ વ્યક્તિ લખી શકતી નથી. પછી ઓળખ: હુંડી લખનાર માટે તે લેણી હુંડી છે, જ્યારે સ્વીકારનાર માટે તે એ જ હુંડી દેવી હુંડી કહેવાય. યાદ રાખજો, જે હુંડી લખે ને એના માટે એ હુંડી લેણી હુંડી કહેવાય, કારણ કે એને પૈસા લેવાના છે. બરાબર છે. એટલે લેણી હુંડી. અને જે સ્વીકારે ને એને પૈસા દેવાના છે, એટલે એના માટે એ દેવી હુંડી કહેવાય. સમજાઈ ગયું? સ્વીકારે એના માટે એ દેવી હુંડી કહેવાય, અને લખનાર છે એના માટે એ લેણી હુંડી કહેવાય. તો વચન ચીઠીમાં લખનાર અને સ્વીકારનાર બે એક જ હોય છે, તેથી અલગ ઓળખાણ છે નહીં. એમાં સ્વીકારે એ જ પૈસા જેને ચૂકવાના, લખે એ જ લેણદારને લખી દે કે હું તને આટલા પૈસા આપીશ. એટલે બંને એક જ વ્યક્તિ હોય છે, એટલે એમાં કોઈ સવાલ ઊભો થતો નથી. લેણું દેવું: હુંડી લખનાર માટે હુંડી લેણું છે, મિલકત છે. વચન ચીઠી લખનાર માટે હુંડી દેવું જવાબદારી છે. બરાબર છે. લેણી હુંડી છે ને એક જાતની મિલકત છે. મિલકતને લેણા બાજુ લખવામાં આવે, કારણ કે એના પૈસા ભવિષ્યમાં આપણને આવશે, એ આપણી મિલકત છે. જ્યારે વચન ચીઠી છે ને એ દેવું છે, જવાબદારી છે. એ પૈસા ચૂકવાની કે ભાઈ હું આટલા પૈસા હું તમને 3 મહિના પૈસા આપી દઈશ, એટલે એ મૂડીને દેવા બાજુ લખવામાં આવે છે. બરાબર છે. એનો અર્થ પાકા સરિયામાં બંને અલગ અલગ લખવામાં આવે છે. મિલકતને લેણા બાજુ લેણી હુંડી આવે છે, મૂડીને દેવા બાજુ દેવી હુંડી લખવામાં આવે છે. પાકા સરિયાનો હજી એક મુદ્દો વધારો તો વધારી શકાય કે પાકા સરિયામાં લેણી હુંડી છે એ આ રીતે લખવામાં આવે છે, પણ પાકા સરિયામાં છે ને વચન ચીઠી લખાતી નથી, એટલે મુદ્દો આપણે લખ્યો નથી. આ તો તમને ખબર પડે એટલા માટે કહું છું કે લેણી હુંડી છે ને એ એક જાતની મિલકત કહેવાય અને એના નાણાં આપણને મળશે. વચન ચીઠી છે એ શું કહેવાય? એક જાતનું દેવું કહેવાય, એ જવાબદારી છે. મુદત પહેલાં ચૂકવણું: હુંડી છે એ મુદત પહેલાં વટાવી શકાય. બેંક અથવા સરાફી પાસે વટાવ આપી અને વટાવી શકાય છે. શું કરી શકાય છે? બરાબર છે. વટાવ આપીને વટાવી શકાય. જો હુંડી મુદત પહેલાં વટાવ આપી બેંક અથવા સરાફી પેઢી પાસે વટાવી શકે. માનો કે આપણે વધારે 3 મહિનાની મુદત છે, પણ આપણે 2 મહિને પૈસાની જરૂર પડે તો બેંકમાં અથવા મોટી સરાફી પેઢીઓ, પ્રાઇવેટ પેઢીઓ હોય છે. લક્ષ્મીચંદ ભગાજી પહેલાં હતી, અત્યારે બીજી પણ
ઘણી બધી હોય છે, તો એ પેઢીઓને એને શરાફ કહેવાય, બરાબર છે. પ્રાઇવેટ બેંક હોય બધી શરાફ જ કહેવાય એક જાતની. તો એ બધી કમિશન લઈને આપણને ચૂકવી દે, પછી પાકતી મુદ્દે પોતે રકમ મેળવી લે, એટલે એ આપણને થોડાક ઓછા પૈસા આપે, કમિશન કરીને વટાવી શકાય. જ્યારે વચન ચીઠી લખનાર માટે દેવું જવાબદારી, વચન ચીઠી લખનારે જ રકમ ચૂકવાની હોવાથી બેંક કે શરાફી પેઢીમાં વટાવી શકાતી નથી, કારણ કે પોતે જ પૈસા ચૂકવવાના હોય છે કે બેંક શેની ચૂકવે, બેંક ચૂકવતી નથી. એટલે મિત્રો આ રીતે એના 12 તફાવત છે. તમે 12 તફાવત યાદ કરો. લખવાનો 5 માર્કનો પ્રશ્ન આવે તો કોઈ પણ 5 લખી શકો છો, બધાએ લખવાની જરૂર નથી. પણ 12 વાંચ્યા હોય પાકા કર્યા હોય તો 5-6 તો યાદ આવે ને. 50% તો આપણી યાદગીરી હોય જ, બરાબર છે. એટલે બધાએ વાંચી લેવાના, એમાં પછી જે યાદ આવે એટલે આપણે લખવાના. હવે મિત્રો અમુક પદ એવા છે આ પ્રકરણની અંદર કે આપણને સમજણ ન પડે, તો એ પદ વિશે મેં તમને લખેલું છે, તમને સમજાવી દઉં. હુંડી વેચાણ શેરો કરવી એટલે શું, બરાબર છે. એટલે હુંડી એ ફેરબદલી કરી શકાય એવો દસ્તાવેજ છે. તેથી હુંડી ધરાવનાર તેના લેણદારની શક્તિથી હુંડીની પાછળ જરૂરી શેરો એટલે રિમાર્ક લગાવી સહી કરી તે પોતાનું દેવું ચૂકવી શકે છે. પોતાનું શું કરે છે, દેવું ચૂકવી શકે છે. પોતે કોઈના પર માંગતા હોય તો પોતાનું દેવું ચૂકવી શકે છે. આ પ્રક્રિયાને વેચાણ શેરો કહેવાય છે. પોતાનું દેવું લખવાનું, પોતાનું દેવું ચૂકવી શકે છે, બરાબર છે. પોતાનું દેવું શબ્દ રહી ગયો છે, દેવું એટલે આપણે આ ચેકની જેમ જ છે. દાખલા તરીકે આપણને કોઈ ચેક આવ્યો હોય, આપણે કોઈને પાસે માંગતા હોય ને આપણે ચેક આવ્યો હોય અને આપણી પાસે જે પડ્યો હોય કોઈ માંગતું હોય તો આપણી ચેક એને પાછળ લખી દેવાનું કે આ ચેકના નાણાં ફલાણી વ્યક્તિને મળે. ચેક આપણા નામનો હોય પણ આપણે એને શેરો કરી દે, પાછળ રિમાર્ક લગાવવાનો હોય તે પ્લીઝ પે ટુ સો એન્ડ સો વ્યક્તિનું નામ લખે, નીચે આપણી સહી કરે, બરાબર છે. અને પછી ચેકને આપી દે એટલે એ ચેકના નાણાં એને મળી જાય, એના ખાતામાં એ નાખી દે, તો એને વેચાણ શેરો કરી કહેવાય. એવી રીતે હુંડીમાં પણ એવું જ છે. દાખલા તરીકે આપણી પાસે હુંડી પડી હોય કોઈની અને કોઈ આપણે માંગતો હોય, લેણદાર તો હોય ને, માલ લેતા હોય એટલે લેણદાર આપણે કંઈ લેવા આવે, આપણો લેણદાર, તો એને કીધી ભાઈ રોકડા નથી, આ હુંડી છે, હાલે તને વેચાણ શેરો પાછળ લખી દઉં, તને પૈસા મળે, તો એને પૈસા મળે એટલે એ રીતે લખી દે તો એ પૈસા કોને મળે, એને. એટલે આપણું દેવું ચૂકવાઈ જાય, દેવું ચૂકવવા માટે, બરાબર છે. તો આમાં લખેલું છે હુંડી એ ફેરબદલી કરી શકાય તેવો દસ્તાવેજ છે. તેથી હુંડી ધરાવનાર તેના લેણદારની સંમતિથી હુંડીની પાછળ જરૂરી શેરો રિમાર્ક લગાવી સહી કરી તે પોતાનું દેવું ચૂકવી શકે છે. આ પ્રક્રિયાને વેચાણ શેરો કહેવામાં આવે છે. હુંડી નકરામણી. હુંડી નકરામણી એટલે શું, તો હુંડી સ્વીકારનાર નાદાર થાય અથવા નાણાં ન મળે ત્યારે હુંડી નકરાઈ છે તેમ કહેવાય. તેનું પ્રમાણપત્ર નકરામણી અધિકારી પબ્લિક નોટરી હોય ને એની પાસે મેળવવાનું હોય અને તે માટે જે ખર્ચ થાય તે નકરામણી ખર્ચ કહેવાય. સૌપ્રથમ નકરામણી ખર્ચ હુંડી જેની પાસે હશે તે ચૂકવશે અને પછી લખનાર પાસે વસૂલ કરશે. હવે ઘણી વખત હુંડી સ્વીકારે જે વ્યક્તિ, તેની પાસે પૈસા ન હોય અથવા પોતે નાદાર થઈ જાય. નાદાર એટલે કે પોતાની જવાબદારી ચૂકવવા માટે અસમર્થ. આ એના પછી જ છે, બરાબર છે. એટલે પોતાની જવાબદારી ચૂકવી ન શકે એને આપણે શું કહીએ છીએ, નાદાર વ્યક્તિ કહીએ છીએ, બરાબર. આપણી ભાષામાં એને પાડુમલ કહીએ છીએ, પૈસા પાડે કોઈકના, હા, એ પાડુમલ. એટલે આમાં સારી ભાષામાં નાદાર કહેવાય. શું કહેવાય, નાદાર. એટલે કોઈના પૈસા લઈને કોઈનું દેવું નહીં, એ નાદાર કહેવાય. સમજી ગયા કે નહીં? એટલે પરીક્ષામાં આવું નહીં લખવાનું. હા, આ તો તમને સમજૂતી માટે કહું છું કે કોઈનું લઈને દેતો ન હોય એ પાડુમલ એટલે નાદાર, બરાબર છે. આ કોર્ટ દ્વારા નાદાર થાય એટલે કે હુંડી ન સ્વીકારી શકે, ચૂકવી ન શકે તો એ કોર્ટ દ્વારા શું છે, નાદાર થાય છે કે ભાઈ આ વ્યક્તિ, પછી કોર્ટ એને રિસીવર નમી અને મિલકત વેચીને એના નાણાં પછી જે તે વ્યક્તિ માંગતા હોય ને આપી દે છે, બરાબર છે. એટલે હુંડી સ્વીકારનાર નાદાર થાય અથવા નાણાં ન ચૂકવી શકે ત્યારે હુંડી નકારાઈ કહેવાય. અને નકરામણીનું સર્ટિફિકેટ છે ને તમારે પબ્લિક નોટરી એટલે કે નોટરી હોય જે સિટીમાં કે ગામડાની અંદર, બરાબર છે, વકીલો એ પાછા નોટરીનું પ્રમાણપત્ર મેળવી નોટરી કરતા હોય છે. એ શું કરે, દસ્તાવેજ સમાન દસ્તાવેજો બનાવી આપે આપણને અને એવી રીતે બધા ઘણા બધા કામ ઝેરોક્ષ ઉપર નકલ કરી શકે. પછી બીજા કોઈ આપણા કામ હોય એ બધા કરી આપતા હોય એના ઉપર એ નોટરીનો સિક્કો લગાવે તો એ આ પ્રમાણપત્ર આપી શકે. એટલે નોટરી પાસે આપણે પ્રમાણપત્ર મેળવવું હોય તો એમાં પછી પૈસા એને આપવા પડે, એની ફી હોય એની આપવી પડે, તો એને નકરામણી ખર્ચ કહેવાય. અને એ સર્ટિફિકેટ આપણે રાખવું જરૂરી છે. એટલે ભવિષ્યમાં જ્યારે એ કોર્ટ દ્વારા રિસીવર નિમાણો હોય
કે આની મિલકતો વેચીને ભરો, ત્યારે જ્યારે મિલકત વેચીને પૈસા ભરે ને ત્યારે આપણે પ્રમાણપત્ર દેખાડીએ તો આપણને આપણી રકમ મળી જાય છે. એટલે નકરામણી હુંડી ન કરાય તેમ કહેવાય. હુંડી ન કરાય એટલે કે ભાઈ સ્વીકારનાર અસમર્થ હોય ચૂકવવા માટે, એટલે હુંડી ન કરાય છે એમ કહેવાય. અને નકરામણીની પાછે આપણે પ્રમાણપત્ર લેવું જરૂરી છે, ફરજિયાત નથી પણ જરૂરી છે, એટલે ભવિષ્યમાં પૈસા લેવા માટે કામ આવે. તો એ ક્યાંથી મળે આપણને? તો એનો નકરામણી અધિકારી હોય એટલે કે પબ્લિક નોટરી કહેવાય. ગામની અંદર હોય, મોટી મોટી સિટીમાં તમે નોટરી કરાવવા જાય ઘણી વાત નથી લખતા આપણે, તો એ પબ્લિક નોટરી હોય એ આપણને લખી આપે, બરાબર છે. તો એ પ્રમાણપત્ર કહેવાય. એના માટે એ ફી લે, એને નકરામણી ખર્ચ કહેવાય. પહેલાં તો આપણે જે હુંડી હોય એને જ ભોગવવું પડે, પછી પૈસા ચૂકવે ત્યારે એ ખર્ચ આપણે એની પાસેથી લઈ લઈએ છીએ, એટલે હુંડી નખલા પછી ભોગવે છે. તો આ હુંડી નકરામણી કહેવાય. હવે હુંડી નવીનીકરણ એટલે શું? તો કેટલીક વાર છે ને હુંડી ન કરાય, એની પાસે પૈસા ન હોય તો હુંડી તો ન કરાય, પણ એ વ્યક્તિ પ્રતિષ્ઠિત હોય. હવે જો હુંડી ન કરે ને તો એની પ્રતિષ્ઠા ગવાય, એની પેઢીની પ્રતિષ્ઠા ગવાય, પોતાની પ્રતિષ્ઠા ગવાય. એટલે આવું ન બને એટલે એ શું કરે છે? હુંડી લખનારને વિનંતી કરે છે કે આ હુંડી તમે રદ કરી નાખો અને નવી હુંડી થોડીક મુદત વધારીને લખી દો. આ 3 મહિનામાં પૈસા એ ન ચૂકવી શકે. દાખલા તરીકે 3 મહિનાની હુંડી હોય એટલે એ મુદત થઈ, એ ન લખી શકે, એ ન ચૂકવી શક્યો, અને પછી હજી એને 2-3 મહિનાની જરૂર છે, તો એ લખનારને વિનંતી કરશે કે મહેરબાની કરી હજી 2-3 મહિના પછી હું તમારા પૈસા આપી દઈશ, આ હુંડી રદ કરી નાખો, કારણ કે મુદત વીતી ગઈ હોય પછી તો રદ કરવી પડે. તો હવે નવી હુંડી મને તમે લખી નાખો. અહીં જે નવી હુંડી લખે ને એને નવીનીકરણ કહેવાય. શું થાય? નવીનીકરણ કહેવાય. એટલે મિત્રો, કેટલીક વાર હુંડી સ્વીકારનાર પૂરેપૂરા નાણાં હુંડીના ન ચૂકવી શકે, તેથી હુંડીને નકારવી પડે, એટલે પોતાની કે પેઢીની પ્રતિષ્ઠામાં ખરાબ અસર થાય. આવું ન બને એટલે હુંડી સ્વીકારનાર હુંડી લખનારને જૂની હુંડી રદ કરી નવી હુંડી મુદત વધારે કરવાની વિનંતી કરે છે. જે માન્ય કરે છે કોણ? હુંડી લખનાર. તો એને નવી હુંડી લખી આપે છે, જેને હુંડીનું નવીનીકરણ અથવા તો મુદત બદલામણી પણ કહે છે. મુદત બદલામણી એટલે મુદત બદલાવે છે, એક્સટેન્શન કરી આપે છે, બરાબર. તો આ રીતે એને હુંડી નવીનીકરણ કહેવાય. નાદારી કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવા માટે અસમર્થ હોય ત્યારે કોર્ટ દ્વારા નાદાર જાહેર થાય, તેને નાદારી કહેવાય છે. હુંડીમાં હુંડી સ્વીકારનાર નાણું ન ચૂકવે તો કોર્ટ દ્વારા નાદાર કરી શકે છે, જેને નાદારી કહેવાય. મેં તમને હમણાં વાત કરી કે પાડુમાલ, કોઈના પૈસા લેવા ન દેવાય, એને નાદાર કહેવાય. શું કહેવાય? નાદાર કહેવાય. કોર્ટ દ્વારા એ માન્ય થયેલું હોવું જોઈએ. કોર્ટ દ્વારા શું થાય છે? એ પૈસા બધા ઘણી વખત મોટી મોટી કંપનીઓ છે ને એના માટે કેટલા બધા દેણા હોય છે, એ પછી શું કરે? આ બધા લેણદારો ઘરે આવી લોહી પીતા હોય તો એ કોર્ટમાં અરજી કરે છે કે ભાઈ મારે માટે ચૂકવા, કોઈ આટલા બધા પૈસા ચૂકવાની મારી પાસે અસમર્થતા છે, બરાબર છે. તો હવે તમે મારી મિલકતો લઈ અને તમે જેને જેટલા નાણાં ચૂકવા હોય તો ચૂકવી દો. એટલે એ નાદાર થઈ જાય ને પછી લેણદારોને ત્યાં ના આવે, એ કે તમે જાઓ કોર્ટમાં, બરાબર છે. કોર્ટ શું કરે? એક રિસીવર, એક વકીલને નિમે, એને રિસીવર કહેવાય. એની મિલકત ટાંચમાં લઈને હરાજી કરીને મિલકતના પૈસા એ મેળવે, અને મિલકતના પૈસામાં પોતાનો ખર્ચ કાપે, જે એને રિસીવરનો ખર્ચ આપ્યો હોય તે, કોર્ટ દ્વારા નક્કી થયેલો તે, બરાબર ને, એ ખર્ચ કાપી અને બાકીના પૈસામાંથી એ જેને જેને પ્રાધાન્યતા હોય, આપણે જોયું હતું ને પહેલાં કે પહેલાં ડિબેન્ચર હોલ્ડરને ચૂકવાય, પહેલાં બેંક લોન ચૂકવાય, એવી રીતે જવાબદારી આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા છે. તો એ રીતે એને ચૂકવે અને બાકી વધે તો એને પૈસા આપે. તો આને કહેવાય છે નાદારી. સગવડી કે સવલતી હુંડી. હવે એ કેને કહેવાય? સગવડ ભરી. તો જો આ બરાબર ખાસ સમજજો. કેટલીક વાર વેપારીઓ પોતાની અંદરોઅંદરની સગવડ માટે, અંદરોઅંદરની સગવડ સાચવવા માટે પરસ્પર જે હુંડી લખે તેને સગવડી હુંડી કહેવાય છે. આવી હુંડી બેંક કે શ્રાપ પાસે વટાવી અને તેના નાણાં સમજૂતી મુજબ બંને જણા એટલે લખનાર અને સ્વીકારનાર ઉપયોગ કરે છે. આવી હુંડી દેવા લેણા માટે લખાતી નથી. તેનો ઉદ્દેશ ફક્ત થોડા સમય માટે નાણાં ઊભા કરવાનો હોય છે. આમાં બંને પક્ષકારો સામાન્ય રીતે પ્રતિષ્ઠિત હોય છે. ઘણી વખત એમ હોય કે પૈસાની જરૂર પડે, કરવું શું? એટલે બંને એકબીજા હુંડી લખે સામસામા. પછી હુંડીની વહેલી મુદત લખે, પછી હુંડી બે પ્રતિષ્ઠિત, તો આ એ હુંડી શું કરે? બેંકમાં જઈને મુદત પહેલાં વટાવ્યો તો બેંકમાં જઈને એ બંને જણા વટાવી લે છે. શું કરે છે? વટાવી લે છે. અને એના નાણાં બંને જણા ભોગવે. એ શું કરે છે? બંને જણા ભોગવે છે. અને મુદત થાય એટલે પાછા નાણાં ચૂકવી દે. એટલે એનો શું છે કે થોડાક સમય માટે નાણાં ઊભો કરવાનો આ પ્રયાસ છે. એટલે અત્યારનું આપણે જેમ ક્રેશ ક્રેડિટ કહીએ છીએ તેમ, બરાબર છે ને, આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય છે ને એવી રીતનું, અથવા તો ઓવરડ્રાફ્ટ, ઓડી, એ પણ એવું જ છે. ઓવરડ્રાફ્ટ છે એમાં શું છે? આપણી પાસે પૈસા ન હોય તો બેંક ચૂકવી આપે છે. આપણા ખાતામાં
કોઈ ચેક આવે તો બેંક ચૂકવી આપે છે. એવી રીતે કેશ ક્રેડિટ પણ એવું હોય છે, તમને લિમિટ બાંધેલી હોય છે કે તમે આપણા ક્રેડિટ કાર્ડમાં આટલા રૂપિયા તમે ઉપાડી શકો છો. એક જાતની સગવડ છે, બરાબર. એવી રીતે પહેલાં હુંડીઓ આ રીતે લખાતી. હવે એવું કાંઈ છે નહીં. હવે આ કેશ ક્રેડિટ નીકળી આવ્યા, પછી ઓવરડ્રાફ્ટ થઈ ગયું, એટલે હવે એવી કોઈ વસ્તુ નથી. પણ આ હેઝ લાઇક એવું તેના જેવું જ, બરાબર. કેના જેવું કે ભાઈ ક્રેડિટ કાર્ડ જેવું અને ઓવરડ્રાફ્ટ જેવું. આ પછી એકબીજા સામસામા હુંડી લખે. એ હુંડી કાંઈ દેવા લેણા માટે ન હોય, એકબીજા માટે કોઈ કાંઈ માંગતા નથી. પણ એ શું કરે, એકબીજા લખે એટલે એ બે હુંડીઓ છે ને વટાઈ આવે કે આ બેંકમાં ખરાબ વટાવ, એટલું નુકસાન એને ભોગવવું પડે. એટલે એ વટાવ એ લઈ લે, વટાવ કાપી લે બેંક, અને એ બેંકના નાણાં આપણે એ નાણાં છે ને એનો પોતાના અંગતમાં ઉપયોગ કરે. એટલે આવી રીતે હુંડી લખાય. પણ એમાં બંને વ્યક્તિ પ્રતિષ્ઠિત હોવી જોઈએ, ના કે બેંક તો આલી મવાલી ના આપે, બરાબર છે. આપણે એમ થાય કે હાલો લખી લઈએ, એમ નહીં. એમાં બંને વ્યક્તિ શું છે, પ્રતિષ્ઠિત હોવી જોઈએ. તો જ એ બેંક એના નાણાં વિશ્વાસ હોય છે. આપણે ઓવરડ્રાફ્ટ ક્યારે બેંક આપે, આપણે પ્રતિષ્ઠિત હોય, નિયમિત રેગ્યુલર રીતે નાણાં ચૂકવતા હોય, બેંકમાં વિડ્રોલ કરતા હોય તો આપે. જેને તેને કાંઈ બેંક ઓવરડ્રાફ્ટ નથી આપતી. એટલે આમાં એવી રીતે છે કે મિત્રો એકબીજાની સગવડ સાચવવા માટે, સગવડ સાચવવા માટે એટલે સગવડી નામ છે એનું. સગવડ કે સવલત સાચવવા માટે એકબીજા અંદર હુંડી લખે છે, અને બંને હુંડીઓ બેંકમાં વટાવી અને એના નાણાં પોતાની સમજૂતી મુજબ અડધા કે જે સમજૂતી કરી હોય તે એ પ્રમાણે તે લોકો શું કરે છે, વાપરે છે, અને મુદત પૂરી થઈ બેંકને ચૂકવી આપે છે. બસ તો મિત્રો એની સગવડી કે સવલતી હુંડી કહેવામાં આવે છે. તો મિત્રો આ રીતે હુંડીની તમામ થિયરી પૂરી થાય છે, અને હવે પછી હુંડીના દાખલા શરૂ થશે, બરાબર છે. હજી આમનું જ છે, પણ એ દાખલા વખતે તમને આમનું સમજાવતો આવીશ, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં દાખલા શરૂ થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.